નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ 2 માં શેર મૂડીના હિસાબોની ચર્ચા કરવાની છે. જેમાં મિત્રો ગયા વિડીયોની અંદર કંપનીના પ્રકારો અને શેરના ભાગ વિશે આપણે સમજ્યા હતા. આજે એ જ શેરને ફરી વખત જોઈએ, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. તો પહેલા સમજીએ પ્રેફરન્સ શેર એટલે શું. તો કે જે શેર ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા અને નિયત દરે ડિવિડન્ડ મેળવવા હકદાર હોય અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવા ઇક્વિટી શેર ધરાવતા સભ્ય કરતા પ્રથમ અધિકાર હોય તેને પ્રેફરન્સ શેર કહે છે. જોજો, જેમાં ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નિયત દર ડિવિડન્ડ મળે, એટલે કે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય. વિસર્જન સમયે ઇક્વિટી શેર કરતા પહેલા પ્રેફરન્સ શેર મળે છે. તો આવા પ્રેફરન્સ શેરના પ્રકારોની વાત કરવાની છે. તો આવા પ્રેફરન્સ શેરના કુલ 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તો હવે બંને જોઈએ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તો મિત્રો આપણે વ્યાખ્યામાં એવું શીખ્યા કે ડિવિડન્ડ નિશ્ચિત દરે મેળવવાનો હક છે, દર વર્ષે મળવું જોઈએ. પરંતુ માનો કે કોઈ કંપની કોઈ વર્ષે નુકસાન કરે છે, એ સમયે ડિવિડન્ડ આપી શકતી નથી, તો એ ડિવિડન્ડ આવતા વર્ષે કંપની એક સાથે આપશે. તો એવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે. એટલે કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ વર્ષમાં નફો ન થયો હોય, એટલે કે કંપની ડિવિડન્ડ ન ચૂકવી શકતી હોય, તો આ નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકઠું એટલે કે ભેગું થતું જાય. અને આ ક્યારે ચૂકવાનું? કે કંપની જ્યારે પૂરતો નફો કરે, ભવિષ્યમાં જ્યારે પૂરો નફો કરે છે, ત્યારે અગાઉનું જૂનું બાકી ડિવિડન્ડ અને ચાલુ ડિવિડન્ડ કંપની ચૂકવી આપે, તો એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવશે. બીજું છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એટલે કે અહીંયા ડિવિડન્ડ જતું કરવાનું. માનો કે કોઈ વર્ષે કંપની નુકસાન કરે, તો એવા સંજોગોમાં એનું જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ જતું કરવામાં આવે, તો એને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવશે. બીજો ભાગ જોઈએ, રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ એટલે પરત કરી શકાય, ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય. એટલે શું? તો આપણે વ્યાખ્યામાં એવું જોયું કે વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો હક. પરત ક્યારે મળે? તો સામાન્ય રીતે એની ચોક્કસ સમય મર્યાદા હોય. તો રિડીમેબલ એટલે શું? તો કે ચોક્કસ સમય પછી એના પ્રેફરન્સ શેરના નાણાં પરત મળી જાય. જ્યારે ઇરિડીમેબલ એટલે કંપનીના વિસર્જન સમયે જ એના નાણાં પરત મળે. જોઈએ રિડીમેબલ પ્રેફરન્સ શેર. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને શેરની રકમ ચોક્કસ સમય બાદ પરત કરવામાં આવે છે. એટલે કે 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષની જે મુદત હોય એ મુદત પછી પરત કરવામાં આવશે. ઇરિડીમેબલ પ્રેફરન્સ શેરની રકમ કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવશે. કંપની ધારા 2013 ના અમલ પછી શેરની મર્યાદિત કંપની ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. ત્રીજો ભાગ જોઈએ, પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટ એટલે ભાગ લેવો. શેમાં ભાગ મળે? તો ડિવિડન્ડમાં. આપણે એવું શીખ્યા છે કે પ્રેફરન્સ શેર પર નિશ્ચિત ડિવિડન્ડ મળે, પરંતુ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોય તો નફામાં જો વધારો થયો હોય તો વધારાના નફા પર ડિવિડન્ડનો ભાગ મળે, તેને પાર્ટિસિપેટિંગ કહેવાય. અને વધારાના નફામાં ભાગ ન મળે તો નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. સમજીએ, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધારકો એટલે કે શેર હોલ્ડરોને કંપની દ્વારા જે નિયત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એ તો મળે જ છે, ઉપરાંત
ઇક્વિટી શેર હોલ્ડર્સને જે તે વર્ષે ડિવિડન્ડ આપ્યા પછી જો કંપની પાસે વધેલ નફો હોય તો નિયમો એટલે કે શરતોને આધીન વધારાનું ડિવિડન્ડ મેળવવાનો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરને હક છે, જ્યારે નોન પાર્ટિસિપેટિંગ શેર હોલ્ડરને એ વધારાનું ડિવિડન્ડ મેળવવાનો કોઈ હક નથી. ત્યાર પછી ચોથો ભાગ જોઈએ, કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, એટલે એક શેરમાંથી બીજા શેરમાં, એટલે કે પ્રેફરન્સ શેરમાંથી ઇક્વિટી શેર અથવા તો નવા પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચરમાં રૂપાંતર કરી શકાય. નોન કન્વર્ટેબલ એટલે રૂપાંતર કરી શકાય નહીં. એટલે કે જે પ્રેફરન્સ શેર ને ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરી શકીએ છીએ એને કન્વર્ટેબલ કહેવામાં આવે છે, અને રૂપાંતર ન કરી શકીએ તેને નોન કન્વર્ટેબલ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે જે 4 પ્રકાર ભણ્યા પ્રેફરન્સ શેરના, ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ, ઇરિડીમેબલ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ કે નોન કન્વર્ટેબલ, કોઈ પણ શેર હોય એની શેર દીઠ મૂળ કિંમત ઓછામાં ઓછી ₹1 રાખવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર એટલે શું? કે જે પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહે. એટલે કે જેમાં જોખમનું પ્રમાણ વધારે છે, જેની મૂડી નિશ્ચિત દરે મળતી નથી, જે પૈસા પાછા ક્યારે મળશે તો કે કંપનીના વિસર્જન સમયે, તેને ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર કહેવામાં આવે છે. આ ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સભામાં મતદાન કરવાનો હક મળે છે. ખાસ જોજો, પ્રેફરન્સ શેર હોલ્ડરને કંપનીની સામાન્ય સભામાં મત આપવાનો કોઈ હક નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને મત આપવાનો હક છે. અને ઇક્વિટી શેરની નાનામાં નાની કિંમત કેટલી હોય છે? ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. તો મિત્રો આપણે આ શેરના પ્રકારોની જે વાત કરી, ત્યારબાદ હવે આપણે ભણીએ શેર મૂડીનું વર્ગીકરણ. આપણે એવું જોયું કે શેર મૂડી એ કંપનીની મૂડી છે, તો કંપની એ મૂડી કેવી રીતે મેળવશે એનું હવે આપણે વર્ગીકરણ સમજીએ. તો સૌથી પહેલો મુદ્દો છે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે શું? તો કંપની એના આયુષ્યકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી મૂડી મગાવી શકશે એને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. મિત્રો જો સત્તાવાર મૂડી એટલે કંપનીના મેમોરેન્ડમમાં નોંધાયેલી મૂડી. એટલે કે કંપની પોતાના જીવનકાળ એટલે કે આયુષ્યકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. તેને નોંધાયેલી મૂડી પણ કહેવામાં આવે છે, નામની મૂડી પણ કહેવામાં આવે છે. આ સત્તાવાર મૂડીમાં સામાન્ય સભામાં ઠરાવ કરીને ફેરફાર કરી શકાય છે. માનો કે કંપનીની સત્તાવાર મૂડી નક્કી થઈ જાય તો એ સંપૂર્ણ મૂડી એક સાથે કંપનીને જરૂર પડતી નથી, તો એમાંથી કંપની ટુકડે ટુકડે બહાર પાડે છે, એને કહીશું બહાર પાડેલી મૂડી. તો કંપની સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત અનુસાર પૂરેપૂરી સંખ્યામાં કે ઓછા શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહેવામાં આવે છે. એટલે કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હવે કંપની જ્યારે જાહેરાત આપશે શેર ખરીદવાની, તો આવા સંજોગોમાં જે લોકો પોતાનું ડીમેટ એકાઉન્ટ ધરાવે છે, શેર ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે, તો એવા લોકો પોતાના એકાઉન્ટમાંથી શેર ખરીદવા માટે અરજી કરે છે અને એને આપણે કહેવામાં આવે છે ભરાયેલી મૂડી. બહાર પાડેલ મૂડી પૈકી જેટલી કિંમતના શેર માટે અરજી મળે તેને
ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. આ ભરાયેલી મૂડી 3 પ્રકારની હોઈ શકે છે. એક સરભર ભરણું, બીજું ઓછું ભરણું અને ત્રીજું વધુ ભરણું. તો સરભર ભરણું કોને કહેવાય? તો માનો કે કોઈ કંપનીએ જાહેર જનતા માટે 1 લાખ શેર બહાર પાડ્યા છે અને લોકો ખરીદવા માટે આવે છે 1 લાખ શેર, તો એને સરભર ભરણું કહેવામાં આવે. ઓછું ભરણું કોને કહેવાય? તો કંપની 1 લાખ શેરની જાહેરાત આપી છે પણ શેર હોલ્ડરો 80,000 ની જ અરજી કરે છે, તો એને ઓછું ભરણું કહેવામાં આવે. સરભર ભરણું હોય કે ઓછું ભરણું એમાં કોઈ ટેન્શન નથી. પરંતુ જો વધુ ભરણું હોય એટલે શું? તો માનો કે કંપનીએ 1 લાખ શેર માટે આમંત્રણ આપેલું છે પણ અરજી આવે છે 1,50,000, તો વધારાની જે 50,000 અરજી છે એ અરજીના નાણાં આપણે પરત કરવા પડશે, એને વધુ ભરણું કહેવામાં આવશે. ત્યાર પછી ચોથું જોઈએ મંગાવેલી મૂડી. તો કંપની અરજદારો પાસેથી શેરની દાર્શનિક કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. માનો કે કંપનીની દાર્શનિક કિંમત છે 10 રૂપિયા, તો 10 રૂપિયા એક સાથે મંગાવે અથવા તો 10 રૂપિયાના ટુકડા કરવામાં આવે. સામાન્ય રીતે કંપની 3 અથવા 4 હપ્તામાં પૈસા મગાવતી હોય છે, જેને અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો કહેવામાં આવે છે. આ રીતે શેર પર મગાવેલી રકમને મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. હવે મિત્રો 5મા મુદ્દાની વાત કરીએ, વસૂલ આવેલી મૂડી. તો મગાવેલી મૂડી પૈકી જેટલી રકમ કંપનીને મળી ગઈ હોય તેને વસૂલ આવેલી મૂડી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી એક જ હોય છે, એટલે કે જેટલા રૂપિયા મગાવીએ છીએ એટલા જ રૂપિયા આપણને મળે છે. પરંતુ કોઈ પણ કારણસર કોઈ શેર હોલ્ડર પૈસા ભરી શકતો નથી, તો આવા સંજોગોમાં મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીમાં તફાવત જોવા મળશે, જેને મળવાના બાકી હપ્તા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મિત્રો 6થો મુદ્દો, નહીં મંગાવેલ મૂડી. તો નહીં મંગાવેલ મૂડી એટલે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડીનો તફાવત, એટલે કે આપણે જે રૂપિયા નથી મંગાવ્યા. માનો કે ભરાયેલી મૂડી છે 10 રૂપિયા, આપણે મગાવી છે 6 રૂપિયા, તો 4 રૂપિયા બાકી રહ્યા, એને શું કહેવાય? નહીં મંગાવેલી મૂડી. અને 7મો મુદ્દો છે અનામત મૂડી. તો જ્યારે મંગાવેલી મૂડી કંપનીના ધંધા માટે પૂરતી હોય અને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂરિયાત ન લાગે ત્યારે સંચાલકો શેર હોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ કરી નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવાનું નક્કી કરે છે. તેને અનામત મૂડી કહેવામાં આવે છે. કંપની જ્યારે ફડચામાં જાય એટલે કે નુકસાનમાં જાય ત્યારે આ અનામત મૂડીની રકમ મગાવી શકતી હોય છે. તો આ થયું મિત્રો શેર મૂડીનું વર્ગીકરણ. તો હવે કંપની શેર કેવી રીતે બહાર પાડશે એની આપણે વાત કરીએ. તો કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતનો આપણે અભ્યાસ કરીશું. તો કંપની 3 રીતે બહાર પાડી શકે છે શેર: મૂળ કિંમતથી, પ્રીમિયમથી, એને બીજા શબ્દમાં જામીનગીરી પ્રીમિયમ કહેવાય, અને વટાવથી. પરંતુ નવા કાયદા એટલે કે 2013 મુજબ વટાવથી હવે કંપની શેર બહાર પાડી શકતી નથી. તો પહેલા વાત કરીએ મૂળ કિંમતથી શેર કેવી રીતે મગાવવામાં આવશે. તો માનો કે કંપનીના શેરની કિંમત 10 રૂપિયા છે, જાહેર જનતાને લોકોને ખરીદવા માટે પણ 10 રૂપિયાની ઓફર કરે છે, તો એને મૂળ કિંમતે બહાર પાડેલા શેર કહેવાય. જો કંપની દ્વારા શેરની મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે, દાખલા તરીકે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર 10 રૂપિયામાં જ બહાર પાડવામાં આવે, તો એ મૂળ કિંમતે મગાવેલ છે તેમ કહેવાય. બીજું છે પ્રીમિયમથી અથવા તો જામીનગીરી પ્રીમિયમથી, એટલે કે મૂળ કિંમત કરતા વધારે રૂપિયા લેવામાં. કંપની દ્વારા શેરની મૂળ કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે છે. દાખલા તરીકે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર
₹12 બહાર પાડવામાં આવે તો વધારાના ₹2 શું કહેવાય? પ્રીમિયમ કહેવામાં આવશે. એ પ્રીમિયમ એ કંપનીનો નફો કહેવામાં આવે છે. ફરી વખત મૂળ કિંમત તો ₹10 શેર ₹10, ₹100 શેર ₹100 બહાર પાડવો. પ્રીમિયમ ₹10 શેર 10 કરતા વધારે રૂપિયામાં ₹11 બહાર પાડો તો ₹1 પ્રીમિયમ કહેવાય. ₹15 બહાર પાડ્યો હોય તો ₹5 પ્રીમિયમ કહેવાય. અને ત્રીજું છે વટાવ. કંપની દ્વારા શેરની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવામાં તો પ્રીમિયમ ક્યારે મળશે અને વટાવ ક્યારે મળશે? વિચારો તો કે જ્યારે કંપનીની નામના સારી હોય તો પ્રીમિયમ મળે અને કંપનીની નામ સારું ન હોય તો એને વટાવ આપવો પડે. દાખલા તરીકે ₹10 મૂળ કિંમતનો શેર ₹9 બહાર પાડ્યો તો ₹1 શું કહેવાય? વટાવ કહેવાય. આ વટાવ કંપનીનું નુકસાન છે. પરંતુ નોંધ ખાસ યાદ રાખવાની છે કે કંપની દ્વારા 2013ની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકતી નથી. એટલે આપણે ગણતરી જ્યારે કરીએ તો એમાં મૂળ કિંમત આવશે અથવા તો પ્રીમિયમ આવશે. તો આજના વિડીયોની અંદર આપણે જે થિયરી સમજ્યા છીએ એ આપણે ફરી વખત પુનરાવર્તન કરી લઈશું. આભાર.